આજે તમને ગો એકાઉન્ટના એક નવા અપડેટેડ ફીચર્સ વિશે વાત કરવાની છે, જેમાં કસ્ટમર એડવાન્સ પેમેન્ટ અને સપ્લાયર એડવાન્સ પેમેન્ટનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ વિશે આપણે આજે જાણવાનું છે. તો એના માટે સૌપ્રથમ આપણે લોગિન કરી લેશું. લોગિન કરો એટલે આ ટાઈપનું તમારું ડેશબોર્ડ છે જોવા મળશે. એમાં ઓલ પાર્ટીસમાં જવાનું રહેશે. ત્યાં તમને એક નવી કોલમ જોવા મળશે, બેલેન્સ. જે તમારે બેલેન્સ એડ કરવું હોય, દાખલા તરીકે ટેસ્ટ વાયર એચપી ઇન્ડિયાએ તમને જો કોઈ પૈસા એડવાન્સ આપે છે અથવા એક સાથે એનું બલ્ક પેમેન્ટ જમા કરવું છે, તો એના માટે આ ફીચર્સ યુઝ થાય છે. તો પેલા કેટલું પેમેન્ટ એ લોકોએ આપ્યું છે અહીંયા આપણે એડ કરશું. તો તારીખ લખશું, પાર્ટીનું નામ ઓટોમેટિક આવશે. પાર્ટીએ તમને આપ્યા હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરજો. જો તમે પાર્ટીને એડવાન્સ આપ્યા હોય, તમે કોઈ પાસેથી માલ લેતા હો ને એને તમે જો કોઈ એડવાન્સ પેમેન્ટ આપ્યું હોય, તો તમે એની એન્ટ્રી આ સિલેક્ટ કરીને મારી શકો છો. અત્યારે આપણે એવું રાખીએ, પાર્ટીએ તમને એડવાન્સ આપ્યા, દાખલા તરીકે શેમાં આપ્યા, એક એસબીઆઈ બેંક છે, ગૂગલ પે છે, સમજી લો ગૂગલ પે માં આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? તો કે ભાઈ એ લોકોએ 30,000 રૂપિયા તમને આપેલા છે. અહીંયા તમે નેગોશિએશન્સ કે રિમાર્ક નાખી શકો છો. અત્યારે આપણે એને આપી દઈએ. એટલે અહીંયા તમને બેલેન્સ કોલમમાં એના 30,000 રૂપિયા તમને જોવા મળશે. તમે એના ઉપર ક્લિક કરશો ને એટલે તમને એને વધારે માહિતી મળશે કે ટોટલ ક્રેડિટ એમાઉન્ટ કેટલું થયું છે, ટોટલ પાર્ટીનું પેમેન્ટ કેટલું છે, બધું તમને રિપોર્ટ અહીંયા જોવા મળી જશે. આ પ્લસ નું નિશાન છે એટલે કે આપણે પાર્ટીએ આટલા રૂપિયા તમારી પાસે જમા છે. પ્લસ હોય એટલે તમારે એવું સમજવાનું કે પાર્ટીના આટલા રૂપિયા તમારી પાસે જમા છે. અને જો આ બેલેન્સ તમને માઇનસમાં દેખાય તો તમારે એવું સમજવાનું કે પાર્ટીએ તમારા આટલા રૂપિયા જમા છે, પાર્ટી પાસે તમારા આટલા રૂપિયા જમા છે. એ ઓપ્શન તમારે સમજવાનો રહેશે. જેવું તમે સિલેક્ટ કરશો એટલે નીચે તમને એના ટોટલી ઇનવોઇસ હશે એ બતાવી દેશે કે ઓલરેડી એના બે ઇનવોઇસ બનેલા છે, 50,000 નું ને 5,000 નું. એ આપણે એકવાર ઓલ ઇનવોઇસમાં પણ જોઈ લઈએ. ઓલ ઇનવોઇસમાં ગયા, અહીં આપણે સર્ચ કરીએ કે ટેસ્ટ વાયર એચપી ઇન્ડિયા, સર્ચ. તો એના તમને બે ઇનવોઇસ જોવા મળે છે, એક 5,000 નું અને એક 50,000 નું. હવે દાખલા તરીકે પાર્ટીએ તમને 30,000 રૂપિયા આપેલા છે, તો એનું બેલેન્સ તમારે જમા કરવું છે બિલમાં. તો ઓલ પાર્ટીઝમાં ગયા, અહીંયા તમે બેલેન્સમાં ગયા એટલે નીચે તમને એના લેટેસ્ટ 10 ઇનવોઇસ બતાવશે. હવે તમે અહીંયા ક્લિક કરશો ને એટલે ઓટોમેટિક તમને બતાવી દેશે કે ભાઈ ટોટલ 30,000 રૂપિયા બેલેન્સ છે. જો તમે એક જ બિલ જમા પાડવા માંગતા હો તો એનું બેલેન્સ 25,000 રૂપિયા હજી તમારી પાસે જમા રહેશે. હવે 25,000 માં પણ આ 50,000 ના બિલમાં તમારે 25,000 જમા કરાવી દેવા છે, તો તમે અહીંયા ઓપ્શન ક્લિક કરશો એટલે તમને બતાવશે કે 25,000 રૂપિયા ઇલિજિબલ પેમેન્ટમાં થયા છે. એટલે બાકીનું ડ્યુ પેમેન્ટમાં એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા તારીખ નાખી શકો છો. સેમ પેમેન્ટ મોડ કયો આવ્યો છે એ તમે સિલેક્ટ કરી શકો છો કે ભાઈ ગૂગલ પે માં આવેલા છે. સેમ રિમાર્ક નાખી શકો છો, કયા બિલના છે, કોઈ સેટલમેન્ટ કર્યું હોય તો તમે લખી શકો છો. સબમિટ પેમેન્ટ કરશો એટલે 30,000 રૂપિયાના બેલેન્સમાંથી ઝીરો થઈ ગયા અને એનું બિલ પેમેન્ટ હતું એમાં જમા થઈ ગયા. અને અહીંયા તમને હજી બતાવશે કે એના 25,000 રૂપિયા બાકી છે. હવે તમે અહીંયા ક્લિક કરશો ઓલ ઇનવોઇસમાં તો પણ એના બેલેન્સમાં જમા થઈ ગયા છે. જો આ 5,000 રૂપિયા જમા થઈ ગયા. આ 50,000 નું બિલ હતું એમાંથી 25,000 પેડ થઈ ગયા અને 25,000 ડ્યુ થઈ ગયા. સેમ આ વસ્તુ સપ્લાયરમાં પણ એપ્લાય થાય છે. સેમ તમે અહીંયા સિલેક્ટ કરશો, કોઈનું બેલેન્સ ઉપર ક્લિક કરશો તો તમને સપ્લાયરના પણ બિલ જોવા મળશે. અહીંયા 0 0 છે એટલે કોઈ બિલ નથી જોવા મળતું, અને ઇનવોઇસ હશે તો ઇનવોઇસના પણ બિલ જમા મળશે, જોવા મળશે. ઓકે, તો આ એક નવું ફીચર છે. આના રિગાર્ડિંગ કોઈને જો કોઈ વધારે માહિતી જોતી હોય અથવા ના સમજાય આ વિડીયોમાં, તો પર્સનલી કોન્ટેક્ટ કરી શકે છે ગો એકાઉન્ટ ટીમનો. એ લોકો તમને વધારે માહિતી આપી દેશે. થેન્ક યુ.